જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. મિત્રો, આજે ફરી પાછા એક જ્યોતિર્લિંગના દર્શન કરવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે ગ્રીષ્મેશ્વર જ્યોતિર્લિંગ. પાછળ દેખાય છે મંદિર છે. બાર જ્યોતિર્લિંગ મિત્રો પૂરા કરવા છે. જોઈએ હવે કેટલા થાય છે. લગભગ આ 7 કે 8મું હશે મારે. 4-5 બાકી છે, 7 હશે મારે. સરસ છે. વિચાર્યું પણ નહોતું કે હું અહીંયા આવીશ, પણ હવે એમની મરજી વગર તો કંઈ થાય નહીં. બરાબર છે. પણ અહીંયા મને એક વસ્તુ નવી લાગી છે, એ મારે તમને ખાસ જણાવ્યું છે. હું સોમનાથ ગયો, ઓમકારેશ્વર ગયો, ઉજ્જૈન ગયો, શું કહેવાય, નાગેશ્વરમાં જ્યોતિર્લિંગ ગયો, પછી નાસિક ગયો. પણ અહીંયા એક અલગ જ રિવાજ છે. તમે જેવા મંદિરની અંદર ગર્ભગૃહમાં દર્શન કરવા જાઓ ને, ત્યારે ઉપરનો શર્ટ હોય, બંડી હોય, કાઢીને ઉઘાડા શરીરે દર્શન કરવાના. કંઈ સમજણ ના પડે. જાણીશું હવે આના વિશે શું છે શું નહીં. પણ આ એક નવું લાગ્યું. જ્યોતિર્લિંગની અંદર મહાદેવના દર્શન કરવા માટે કપડાં કાઢીને જવું પડે, ઉપરના ખાલી. આ પહેલી વાર જોયું છે. અને તમને કંઈક આના વિશે જાણતા હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો મળીશું. હવે જવું છે. હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ.